નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બોલિવૂડના હીમેનની વાત કરવી છે. હીમેન એટલે આપ સૌ જાણતા જ હશો કે હું આજે ધ લેજેન્ડ એક્ટર એવા ધર્મેન્દ્રની હું વાત કરવા માટે આવ્યો છું. હિન્દી સિનેમાના લોકપ્રિય અભિનેતા લેજેન્ડરી એક્ટર ધર્મેન્દ્રજીનું જે આજે 89 વર્ષની વયે જે નિધન થયું છે, કે જેમાં હિન્દી સિનેમાના પીઢ અભિનેતા અને હીમેન તરીકે જાણીતા ધર્મેન્દ્રના સમાચારથી જે માત્ર ને માત્ર તેમના ફેન્સ નહીં પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક શોકની લહેર જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે શ્વાસની સમસ્યા વધતા ધર્મેન્દ્રજીને જે 31મી ઓક્ટોબરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જે દાખલ કરવામાં આવ્યા હતા, જો કે તબિયતમાં સુધાર જણાતા તેમને રજા પણ આપી દેવામાં આવી હતી. તો બીજી બાજુ દેઓલ પરિવારે તેમના નિવાસસ્થાને જ તેમને લઈ ગયા હતા અને સાથે જ નિવાસસ્થાને પરિવારની વચ્ચે જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દર્શક મિત્રો, જ્યારે આપણે ધર્મેન્દ્રજીની વાત કરીએ તો તેઓ રિયલમાં એક હીમેન અત્યારે હાલ તો હતા અને સાથે જ જ્યારે એમ કહેવાય ને કે એક ઉંમરનો એક પડાવ આવ્યો અને તેઓ શારીરિક સમસ્યાથી જેઓ ઘણા બધા જે પીડાતા હતા, વારંવાર તેમને હોસ્પિટલમાં જે રીતે લઈ જવામાં આવ્યા હતા અને સાથે જ્યારે છેલ્લે વાત કરીએ તો 12મી નવેમ્બરે જે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જોવા જઈએ તો ત્યારબાદ જે તેમને ફરી એકવાર ક્યાંક એવું લાગ્યું કે ના, હજુ પણ તબિયત થોડી ઘણા ખરાબ છે, તો ઘરે ને ઘરે અત્યારે તો જે ટ્રીટમેન્ટ હતી ને તેમાં પરિવારની વચ્ચે જ તેમણે જે દેહ ત્યાગ કર્યો હતો. ધર્મેન્દ્રજી એટલે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક એવું નામ કે જેઓ મનોરંજનની આ દુનિયામાં 6 દાયકાથી વધુ સક્રિય રહ્યા છે. 360થી પણ વધુ ફિલ્મો કરીને ફેન્સને એન્ટરટેન કર્યા છે. ત્યારે ઉંમરના આ પડાવમાં એઓ ખૂબ જ એક્ટિવ હતા. આ એક્ટર કે જેઓ એક્ટિંગની સાથે સાથે તેમના ફાર્મ હાઉસમાં એ ફાર્મિંગ કરતા પણ જોવા મળતા હતા. લેજેન્ડરી આ એક્ટરને એક અલગ જ ફેન ફોલોઈંગ પણ હતી કે જેમની એક્ટિંગ સ્ટાઇલ, યુનિક ડાયલોગ્સ ડિલિવરી, ડાન્સ કરવાની એક આગવી અદા. તમે એમ કહેતા હશો કે ના યાર, ધર્મેન્દ્રજીને ક્યાં અત્યારે તો જે ડાન્સ આવડતો હતો, પરંતુ જે તેમનો એક આગવી અદા હતી એ ચોક્કસથી ચાહકોના મન મોહી લે તેવી હતી. ત્યારે ધર્મેન્દ્રજીના જે જીવન ઉપર આપણે ચર્ચા વિચારણા કરવી છે, તેમની મૂવીઝને લઈને ચર્ચા વિચારણા કરવી છે. ત્યારે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જાણીતા એવા ફિલ્મ સમીક્ષક જયવંતભાઈ પંડ્યા આપણી સાથે જોડી ગયા છે. જયવંતભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. નમસ્તે. જયવંતભાઈ, એમ કહેવાય કે 300થી વધુ ફિલ્મો કરનાર રિયલ હીમેન અને સાથે જ એમ કહેવાય ને કે એક્શન મૂવીઝમાં કંઈક નવું લાવનારા એવા ધર્મેન્દ્રજીનું જે આજે નિધન થયું છે, એમ કહેવાય ને તેમની એક્ટિંગ, ડાયલોગ ડિલિવરી અને સાથે જે તેમનો પેલો જટ યમલા પગલા દીવાનાનો જે એક ડાન્સ, એમ કહેવાય ને કે જ્યારે જ્યારે કોઈ પણ એવોર્ડ ફંક્શનમાં જાય ત્યારે એ સોંગ વાગે ને તેમાં એમ કહેવાય ને કે ના, તેમનો એ ડાન્સ હોય ને હોય જ. એટલે શું કહેશો, એક આગવા એક અદાકાર જે અદાની સાથે સાથે ચાહકોના જે મન તો મોહી લીધા પણ તેની સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કંઈક નવું આપનારા ધર્મેન્દ્રનું જે આજે નિધન થયું છે, આપની પ્રતિક્રિયા? ધર્મેન્દ્રનું એક ગીત છે દોસ્ત ફિલ્મનું, ગાડી બુલા રહી હે સિટી બજા રહી હે, ચલના હી જિંદગી હે ચલતી જા રહી હે. ગીતની જેમ આપણી જિંદગી, આપણું જીવન તો ચાલતું જતું હોય છે, નિરંતર પ્રવાહ છે, સમય છે ક્યારેય અટકતો નથી, એ વાત સાચી છે. પરંતુ આપણા જીવનમાં કેટલાક લોકો એવા આવી જાય છે કે જેને આપણે ક્યારેય ભૂલી શકતા નથી. ધર્મેન્દ્રના તહેલકા ફિલ્મમાં એક ગીતની ભાષામાં કહીએ તો, જો બીત ગયા હૈ વો અબ દોર ન આએગા, इस दिल में सिवा तेरे कोई और न आएगा. તો આ જે સ્થાન એમણે પ્રાપ્ત કર્યું હતું કે એના સિવાય આપણે વિચાર ન કરી શકીએ એવું સ્થાન એમણે પ્રાપ્ત કર્યું હતું કે હિમેનની વાત થાય જ્યારે એક કદાવર અને મજબૂત હીરો જે અનેક વિલનને એક સાથે મારી શકે અને એમાં આપણને કોઈ પેલું ન લાગે. દાખલા તરીકે શાહિદ કપૂર કે રાજકુમાર રાવ જેવા કલાકારો છે, એ જો કોઈને મારે તો આપણને એમ થાય કે આ બધું બકવાસ બતાવે છે. અથવા તો સાઉથમાં તમે દક્ષિણમાં પણ એવા હીરો છે
કે જે આમ સાઠીકડા જેવા લાગે. અને એ જયારે હવે એક્શન સ્ટન્ટ કરે તો આપણને એમ થાય, આમિર ખાન ની વાત લઈએ તો આમિર ખાન, સલમાન ખાન, આ બધાનું આપણને એમ લાગે નહીં કે છે. સલમાન ખાને તો પછી પાછળથી સંજય દત્તનું જોઈને પોતાનું શરીર બનાવ્યું, જુદી વાત છે, અને એક્શન હીરો તરીકે સ્થાપિત પણ થયો. પણ ધર્મેન્દ્ર વોઝ ધ ઓરિજિનલ હિમેન. એ સલમાન ખાન જે આપણે અત્યારે કેટલીક દાખલા તરીકે પ્યાર કિયા તો ડરના કિયા, જેમાં ધર્મેન્દ્ર પણ હતા, એ ફિલ્મમાં સલમાન ખાનને પોતાનું શરીર ઉપરથી શર્ટ ઉતારીને ડાન્સ કર્યો હતો ઓ જાને જાનામાં. તો એ જે પ્રથા હતી, મૂળ પ્રથા શરૂ કરનાર ધર્મેન્દ્ર હતા. ફૂલ ઓર પથ્થરમાં એમણે શર્ટ ઉતાર્યું હતું. અને ખરેખર જે સ્ત્રીઓ છે, યુવતીઓ છે, એ એમની પાછળ ગાંડી થઈ જતી હતી. આવા ધર્મેન્દ્ર હતા. ધર્મેન્દ્ર મૂળ તો પંજાબના નસરાલી ગામના, એમના પિતાજી નસરાલી ગામના, એમના પિતાજી શિક્ષક, અને પછી સાહનેવાલ ગામ, પછી ફગવાડા, આ બધામાં એમનું શિક્ષણ થયું. અને ભણ્યા એમણે, પણ એમનો જીવ છે એ અભિનયમાં હતો. ભલે શરીર છે સારું હતું, બધું જ હતું, પણ એમનો જીવ છે એ ફિલ્મમાં હતો. દિલીપ કુમાર એમના મનગમતા કલાકાર હતા. અને એક ટેલેન્ટ હન્ટ શો એ વખતે પણ થતા હતા, તો એમાં એમણે ભાગ લીધો અને એ વિજેતા થયા. પણ ત્યારથી એમનો જે રસ્તો હતો એ સરળ નહોતો બન્યો. એમને કેટલાય દિવસો સુધી મુંબઈમાં સામાન્ય જગ્યા કહેવાય એવા સ્થાનો ઉપર પોતાનું જીવન વિતાવવું પડ્યું. એમને ચણા ખાઈને જીવન વિતાવવું પડ્યું. અને ગેરેજમાં કે પછી ફૂટપાથ ઉપર કે બેન્ચ ઉપર આમ કરીને એમને જીવન વિતાવવું પડ્યું. પરંતુ પછી એમનો સિતારો છે એ ચમક્યો, અને હિંગોરાનીની ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરે એ એમને સફળતા તરફ લઈ ગઈ. અને પછી તો એક પછી એક સફળ ફિલ્મ, બંદીની ને ઘણી બધી ફિલ્મ આવી, કે જેમાં શરૂઆતમાં એમણે સહ કલાકાર તરીકે પણ ભૂમિકા નિભાવી. આઈ મિલન કી બેલામાં એ ખલનાયક પણ બન્યા. પરંતુ પછી ધીમે ધીમે એ પોતાનું સ્થાન નાયક તરીકે જમાવતા ગયા. અને આપણે ઇતિહાસ જાણીએ છીએ કે આજે આ 2025માં પણ એમની ફિલ્મ એક રિલીઝ થવાની બાકી છે. એમાં આપણે એમને અંતિમ વાર કદાચ જોઈશું. તો આ હતા ધર્મેન્દ્ર. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ધર્મેન્દ્રજીની વાત કરીએ ને તો જે તેમણે પોતાના કારકિર્દીની જે એક શરૂઆત કરી હતી 1960માં ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરેથી, અને જે કારકિર્દીની જે એક શરૂઆત કરી, લગભગ 6 દાયકાથી તે ફિલ્મ ઉદ્યોગમાં જે સક્રિય હતા. અને સાથે સાથે જેમ કહેવાય ને કે ઘણા બધા જે તેમણે એક્ટર અને એક્ટ્રેસ જોડે જે તેમણે જે કામ પણ કર્યું, પણ તેની સાથે જયવંતભાઈ, જ્યારે જ્યારે ધર્મેન્દ્રજીનું નામ આવે તો ત્યારે એક મૂવી એ દરેક લોકોને યાદ આવે, અને તે છે શોલે. શોલેમાં જે જય વીરુની જે એક એક્ટિંગ હતી, અને તેમાં પણ એમ કહેવાય ને કે આજે વીરુએ તો જે આ 89 વર્ષની વયે જે ફાની દુનિયાને અલવિદા તો અત્યારે હાલ કહ્યું છે, પણ તેની સાથે તેમની જે એ એક્ટિંગ એ કોઈ દિવસ અત્યારે હાલ તો નહીં ભૂલાય. ગબ્બરને જે બોલાવે છે, ગબ્બરની સામે જે ડાયલોગ ડિલિવરી જે જોવા મળતો હોય છે, કુત્તે મેં તેરા ખૂન પી જાઉંગા, એ પ્રમાણે જે અલગ અલગ જે ડાયલોગ્સ જે જોવા મળ્યા છે, ચોક્કસથી જ્યારે જ્યારે ધર્મેન્દ્રજીની વાત આવે ત્યારે સૌથી પહેલાં તેમની જ અત્યારે તો આ બાબત જોવા મળતી હોય છે. તેવા ઘણા બધા જે મૂવીઝ પણ હતા કે જેમણે બહુ જ સારામાં સારો છે તેમણે અભિનય પણ કર્યો છે. ચૂપકે ચૂપકે એવું નહીં માત્ર ને માત્ર તેમણે એક્શન મૂવીઝ અત્યારે હાલ તો કરી હોય, પણ તેમણે કોમેડી મૂવીઝ પણ અત્યારે તો જે ઘણી બધી કરી હતી, અને તેમાં પણ એમ કહેવાય ને કે ના સારામાં સારો એક અભિનય જે તેમનો જોવા મળ્યો હતો. છેલ્લેની વાત કરીએ ને તો તેમણે જે અપને, યમલા પગલા દીવાના, કે જેમાં તેમનો જે એમ કહેવાય ને કે એક ઉત્સાહ, એક આત્મવિશ્વાસ જે જોવા મળતો હતો, એ પણ અત્યારે તો કોઈને ભૂલી શકાય તેમ ન હતો. જયવંતભાઈ, આપ જે એમને એક શરૂઆતની જે એમની જર્ની હતી, જે મેં જે રીતે કહ્યું ને કે ના 1960ની આપણે વાત કરીએ તો તેમણે જે એક જે શરૂઆત કરી હતી દિલ ભી તેરા હમ ભી તેરે તેનાથી, અને ત્યારથી લઈને યમલા પગલા દીવાનાને એક એવી પણ બાબત આવી રહી છે કે 21 મૂવી જે હવે આવવાની છે, આગામી દિવસોમાં રિલીઝ થવાની છે, તેમાં છેલ્લી તેમની એ એક્ટિંગ પણ અત્યારે તો જોવા મળી રહી છે. શરૂઆતના તેમના સ્ટ્રગલના દિવસોને આપ કરી તો જોશો, અને સાથે સાથે ધર્મેન્દ્રજી એક એમ કહેવાય ને કે ના માત્ર હીમેન એટલે એક્શનમાં નહીં, પરંતુ અત્યારે કોઈ પણ બાબત હોય, એ પછી ઇમોશનલ ડ્રામા હોય કે પછી અત્યારે કોમેડી હોય, દરેકમાં તરત સારામાં સારું અભિનય કર્યો છે. આપ શરૂઆતનો દાયકો પણ આપ કઈ રીતે જુઓ છો તેમનો?
શરૂઆતમાં એમની ફિલ્મો છે ને એ એક અલગ પ્રકારની જોનરમાં આવતી હતી, એટલે સહકલાકાર તરીકે અથવા તો કહેવાય કે જે સોફ્ટ ભૂમિકા કહી શકાય, કે જેમાં મારધાડ નહોતી, સામાજિક ફિલ્મો હતી. દાખલા તરીકે દિલ ભી તેરા હમ ભી તેરે ની વાત કરી, શોલા ઓર શબનમ આવી હતી. પછી અનપઢ, જેનું બહુ જાણીતું ગીત છે કે આપકી નજરો ને સમજા પ્યાર કે કાબિલ મુજે. બંદીની ફિલ્મ, અશોક કુમાર, નૂતન અને ધર્મેન્દ્ર. એ રીતે 1963માં એમનો જે સંબંધ છે એ જે ઓમપ્રકાશ સાથે શરૂ થયો. જે ઓમપ્રકાશ એટલે બીજી ઓળખ આપું તો ઋત્વિક રોશન એના નાનાજી થાય, એટલે કે રાકેશ રોશનના સસરા. અને રાકેશ રોશનને તો પછી પણ પેલા ધર્મેન્દ્ર, એટલે ધર્મેન્દ્ર આવા ઘણા બધા લોકોને સફળ બનાવ્યા એમ પણ કહી શકાય. એમનું ભાગ્ય પણ એક રીતે જોડાયેલું હતું કે આઈ મિલન કી બેલા, આયા સાવન ઝુમકે, આયે દિન બહાર કે, આવા જે નામ ઉપરથી શરૂ થતી જે ઓમપ્રકાશની એક વિશેષતા હતી કે ઉપરથી નામ એમના આખિર ક્યો, અપનાપન, પછી એ પ્રકારની અર્પણ, એ પ્રકારની ફિલ્મો બનાવતા હતા સામાજિક. અને એમાં ધર્મેન્દ્ર પોતાનું કૌવત કલાકાર તરીકેનું બતાવતા હતા. અને એવા બીજા એક દિગ્દર્શક છે રમેશ સિપ્પી. તમે જે શોલે ની વાત કરી ને, એ શોલે પહેલા તમે યાદ કરો તો ડબલ રોલ હોય હિરોઈનનો. એટલે આપણને એમ થાય કે આમાં તો હીરોને શું કરવાનું છે, પણ તમે જો યાદ કરો તો સીતા ઓર ગીતામાં ધર્મેન્દ્રનો પણ ભૂમિકા છે એ નોંધપાત્ર હતી. આપણને યાદ આવે રાકા તરીકે એક જે પેલા નટ બજાણિયાના ખેલ કરતા હોય છે, એ ખેલ કરનાર વ્યક્તિ તરીકે ઝૂંપડીમાં રહેવાનું અને એ પ્રકારની બોલચાલ, એ પ્રકારની રહેણ સહેણ, એ પ્રકારનો પોતાની વેશભૂષા બતાવવાની. એટલે એક તરફ તો ધર્મેન્દ્ર આ પ્રકારનો અભિનય કરી શકતા હતા, કોઈ ફિલ્મમાં સૈનિક તરીકેનો ભૂમિકા પણ કરી શકતા, કોઈ ફિલ્મમાં એ કહેવાય વિરુદ્ધ દાદા કેવી પિક્ચર આવી હતી ઘણા બધાને યાદ ન હોય, પણ એમાં એક ગીત હતું જે પેલો જસવંતસિંહ રાઠોડ ઘણીવાર એ મિમિક્રીમાં ગાય છે. તો એ પ્રકારની ભૂમિકા પણ કરી. કહેવાનો અર્થ એ છે કે રમેશ સિપ્પીને પણ સફળ બનાવ્યા. સલીમ જાવેદ શરૂઆતમાં એ સીતા ઓર ગીતામાં હતા. પછી મનમોહન દેસાઈ. આજે મનમોહન દેસાઈ એટલે આપણને યાદ આવે કે અમિતાભ બચ્ચન, પણ એવું નથી. એની પહેલા મનમોહન દેસાઈએ વિશ્વજીત સાથે કામ કર્યું અને ધર્મેન્દ્ર સાથે ચાચા ભતીજા અને ધરમવીર, આ બે સુપરહિટ ફિલ્મ આપી. એટલે આપણે જો નસીબ ફિલ્મ જોયું હોય તો એમાં જે જોન જાની જનાર્દન ગીત આવે છે, એમાં એની સફળતા ઉજવાય છે, ધર્મવીરની સફળતા ઉજવાય છે. તો એ ફિલ્મ પણ એને સુપરહિટ બનાવી. અને બીજી વાત એ છે યજ્ઞભાઈ નોંધવા જેવી, કે સામાન્ય રીતે કોઈ કલાકાર છે એને હિટ જેવું હોય તો એને કોઈ ગોડફાધરની જરૂર પડે. એને ચોક્કસ નિર્માતા નિર્દેશક જો એને સાથ આપે ને તો જ એ હિટ જાય. ધર્મેન્દ્રની બાબતમાં આવું નહોતું. રાજ કપૂર તમે પોતે નિર્દેશક હતા, દિલીપ કુમાર છે એ સારા અભિનેતા હતા, એને બિમલ રોયના બધાનો સાથ મળ્યો. પણ તમે દેવાનંદ છે એ પોતે એના ભાઈનો પણ સાથ મેળવ્યો ને પોતે પણ સારા ગુરુદત્ત મળી ગયા હતા. અમિતાભ બચ્ચન ને પ્રકાશ મહેરા ને મનમોહન દેસાઈ, આ બંનેનો સાથ ન મળ્યો હોત તો અમિતાભ હોત, યશ ચોપરા નો સાથ મળ્યો. પણ ધર્મેન્દ્રની બાબતમાં તમે આવું નહીં કહી શકો. એટલે અમિતાભે તો છેક સુધી 1989 સુધી આ બધા સાથે કામ કર્યું, પછી મુકુલ આનંદ આવા નવા નિર્દેશકો સાથે કામ કર્યું. પણ ધર્મેન્દ્રએ હંમેશા એ એક ચીલો ચાતરો કે એમણે નવા નવા નિર્દેશકો સાથે પણ કામ કર્યું ને એને સફળ બનાવ્યા. એને અલગ અલગ પ્રકારની ભૂમિકાઓ પણ ભજવી. એટલે આપણે ઘણીવાર એમ વિચારતા હોઈએ કે માત્ર મારધાડ ને કુત્તે કમીને મેં તેરા ખૂન પી જાઉંગા, એવું નથી. તમે આજે કોઈ પણ રોમેન્ટિક કાળા વાદળ છવાયા હોય, વરસાદનું વાતાવરણ હોય અને પ્રેમિકાનો સાથ હોય, તો માણસના મનમાં કયું ગીત સ્ફુરે? તો આજ મૌસમ બડા બેઈમાન હૈ, બડા આને વાલા કોઈ તूफान है, कोई तूफान है आज मौसम. આ ગીત યાદ આવ્યા વગર ન રહે. રાત્રે તમે વોટ્સઅપ કરતા હો અને પ્રેમિકા સાથે વાત કરતા હો તો આ ગીત ગાવાનું મન થાય કે કલ કી હસી મુલાકાત કે લીએ આજ રાત કે લીએ અચ્છા ચલો સો જાતે હૈ. તો એ ગીત સાથે આપણને સાઇન ઓફ કરવાનું મન થાય. અને જ્યારે બે પ્રેમી પ્રેમિકા ન મળતા હોય ઘણા વખત સુધી, તો ત્યારે ગાય કે આજા તેરી યાદ આઈ ઓ બાલમ હર જાઈ, આજા તેરી યાદ આઈ.
અને જ્યારે મળી જાય ત્યારે કેવી સ્થિતિ થાય મનમાં, તો એમ થાય કે તું મેં દિલ મેં બંધ કર લूं, દરિયા મેં ફેંક દઉં ચાબી, તુમ જો ચલે ગયે તો હોગી બડી ખરાબી. આ પ્રકારના ગીતો, રોમેન્ટિક ગીતો, અને એમાંય તે એક મને આપણને હસવું આવે છે ઘણી વાર કે ધર્મેન્દ્ર આવું કેમ નાચતા હતા. તો એ જમાનો એવો હતો કે એમાં તમે રાજ કપૂર જુઓ, દિલીપ કુમાર જુઓ, દેવાનંદ જુઓ, એ કઈ એટલે પુરુષો ડાન્સ કરે જ નહીં, તો એક પ્રકારની માન્યતા હતી એ વખતે. અને એક ઘાટ, પેટર્ન હજુ પણ ચાલી છે. એવું નહીં હા માત્ર ના ધર્મેન્દ્રજી અત્યારે આપણે કોઈ પણ જગ્યાએ જો આ સોંગ વાગે ને, જે ઉજટ યમલા પગલા દીવાના, એટલે એ જ પેટર્ન અત્યારે તો દરેક લોકો જે અપનાવીને એ જ પ્રમાણે અત્યારે હાલ પણ નાસ્તા આપણને જોવા મળી રહ્યા છે. પણ એમ કહેવાય ને કે જો ટોપ આઇકોનિક મૂવીઝની વાત કરીએ જયવંતભાઈ, આપ તો મારા કરતાં વધારે જાણકાર છો, પણ જે શોલે, યાદો કી બારાત, અનુપમા, સીતા ઓર ગીતા, ચુપકે ચુપકે, ધરમવીર, જુગનુ, ધ બર્નિંગ ટ્રેન, હકીકત, પછી ડ્રીમ ગર્લ કે જે સૌથી જે એમ કહેવાય ને કે હેમા માલિની જોડે જે એક સારામાં સારું જે ગીત હતું તે પણ આયા સાવન, ઝુમકે, અને સાથે જો જોવા જઈએ તો નોકર, બીવી કા, દિલ્લેગી જેવા કોમેડી મૂવીઝ પણ અત્યારે તો જે તેમના દ્વારા આપવામાં આવ્યા છે. પણ જ્યારે એક મહત્વની બાબત એ પણ હું આપને પૂછવા માંગીશ કે જ્યારે ધર્મેન્દ્રજીની વાત કરીએ તો એમ કહેવાતું હતું તેઓ કોઈ પણ સીનમાં જે ડબલ સ્ટન્ટ નહોતા કરતા, એક જ વાર ખાલી ટેક આપવાનો અને એ પણ પ્રોપર અત્યારે તો આપવાનો, અને સાથે કોઈ સ્ટન્ટમેન પણ નહોતા રાખતા, બધું જાતે કરવાનું. તે પણ એક બાબત હતી. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? પ્લસ એમ કહેવાય છે કે એક એવા જે આ અભિનેતા હતા કે જેમણે એક જ વર્ષમાં 10 થી 12 જેટલી હિટ ફિલ્મો આપીને એક રેકોર્ડ પણ બનાવ્યો હતો. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? અને ત્રીજી બાબત એ પણ કે એ પોતે જ્યારે અભિનેતા તો હતા પણ તેની સાથે સાથે તેઓ પહેલવાન પણ હતા. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? હા, એટલે તમારી વાતના જવાબ આપતા પહેલા મારી વાત એક પૂરી કરી દઉં કે જટ એટલે આપણને ખબર છે જાટ જાતિ હોય છે, અને હરિયાણા અને પંજાબમાં જોવા મળે છે. અને સામાન્ય રીતે ખડતલ ને એ પ્રકારની જાતિ કહેવાય છે, અને લોકો છે એ એકદમ પડછંદ હોય છે અને પહેલવાન જેવા હોય છે. અને એને અભિવ્યક્તિ બહુ નથી આવડતી, એટલે ઘણીવાર બોલવામાં પણ એ સ્પષ્ટ વક્તા હોય છે. ધર્મેન્દ્રનું પણ આવું જ ચરિત્ર હતું. એ બોલવામાં સ્પષ્ટ વક્તા હતા. જયારે યુવાનીના દિવસો હતા ત્યારે ગોસિપ મેગેઝિનમાં એમના વિશે એ કહેવાતું કે બહુ ગરમ થઈ જતા. અને એવા એક પત્રકાર હતા યજ્ઞભાઈ, દેવયાની ચોબલ. હવે આ દેવયાની ચોબલ છે ને, એમના સૂત્રો ને બધું ત્યારે તો અત્યારે જેટલું બધું લોકો પોતે મૂકે એવું નહોતું. કલાકારો અત્યારે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને બધી જગ્યાએ પોતે મૂકતા હોય, ટ્વીટ કરતા હોય. પણ ત્યારે તો લોકો સુધી પહોંચવું હોય તો ફિલ્મ મેગેઝિન, અને એ સ્ટાર સ્ટાઇલ હોય કે મૂવી હોય કે ફિલ્મફેર હોય કે સ્ક્રીન હોય, આ બધા ફિલ્મ મેગેઝિન આવતા હતા. અને એના દ્વારા પછી ક્યાંક અનુવાદ થઈને આપણા સુધી બધી વાતો પહોંચે ગુજરાતીમાં ને હિન્દીમાં ને બધું. તો એ દેવયાની ચોબલ છે ને, બહુ એને સચોટ ઘણીવાર માહિતી લેતા હતા, તો ઘણીવાર બધું બેફામ લખી નાખતા હતા. તો ધર્મેન્દ્ર છે ને એનાથી બહુ ગુસ્સે થઈ ગયા હતા એકવાર. તો એક રેલી જેવું હતું અને એમાં દેવયાની ચોબલ હતા, તો ધર્મેન્દ્ર એને મારવા માટે દોડી ગયેલા. આવા ધર્મેન્દ્ર હતા. એ પછી એવું ન જોયું કે સામે સ્ત્રી છે કે પુરુષ છે, એ ગુસ્સે થઈ જાય તો પછી વારો પાડી નાખે. એટલે બિલકુલ. ધર્મેન્દ્રનું આવું વાત હતી. બીજું કે હવે એ જટ વ્યક્તિ હોય, જાટ વ્યક્તિ હોય, તો એ જયારે યમલા પગલા દીવાના થાય, એટલે કે કોઈ સ્ત્રીના પ્રેમમાં પાગલ થાય, અને એ વખતે તો કેવું કે જો એસા ના હોતા તો છુપકે શર્માતી ના, અને બાત કો ઇશારે મેં કહેતી ના, દિયા ભી જલા કે રખા થા ઉસને ચોબારે પે. તો એ પ્રકારનું જયારે પ્રેમની અભિવ્યક્તિ થતી હોય ત્યારે જે વ્યક્તિ નાચે, તો એ કેવું નાચે? સાચી ગાંડા વાત છે. થઈને કોઈ માણસ છે ઉન્માદમાં આવીને નાચે તો કેવું નાચે? તો ધર્મેન્દ્ર જેવું જ નાચે. એમાં પછી બ્રેક ડાન્સ ના કે રોક એન્ડ રોલ ના કે હિપહોપ ના સ્ટેપ ના આવે, એ આ પ્રકારના સ્ટેપ આવે. ક્રોસ લેગ કરીને એ જે રીતે આનંદથી નાચે એ પ્રકારના સ્ટેપ આવે. ને પછી તો સિગ્નેચર સ્ટેપ બની ગયા એમનું, જે પ્રેમમાં પાગલ થવું બસંતી માટે અને ટાંકી ઉપર ચડી જવું. હવે એ ટાંકીમાં કેવી રીતે લાઈટ હશે? કારણ કે શોલેમાં લાઈટ નહોતી, પણ એમાં બતાવ્યું હતું ટાંકી. એટલે આ પ્રકારની ફિલ્મ. અને તમે જે શોલેની વાત કરી,
તો દર્શકોને એક જણાવવું જરૂરી છે કે શોલે ફિલ્મ જેવી જ, અથવા તો શોલે ફિલ્મ જેવી નહીં, પણ શોલે ફિલ્મ જેના જેવી હતી એ મેરા ગાંવ મેરા દેશ, એમાં એક જ હીરો હતા, ધર્મેન્દ્ર. અને એમાં આશા પારેખ અને વિલન તરીકે વિનોદ ખન્ના હતા. એમાં પણ નામ જબ્બરસિંહ હતું. શોલેમાં ગબ્બરસિંહ હતું. પહેલા આવી હતી મેરા ગાંવ મેરા દેશ, અને એમાં પણ ગામમાં લોકોને એ તૈયાર કરે છે લડવા માટે ડાકુ સામે. અને એ આખું એના ગીતો બહુ સુપરહિટ થયા હતા. લક્ષ્મીકાંત પ્યારેલાલનું મ્યુઝિક હતું. અને એકલા હાથે ધર્મેન્દ્ર એમ કહેવાય કે સફળ બનાવી હતી. જ્યારે શોલેમાં તો તમને સંજીવ કુમાર જોવા મળે, એની એક્ટિંગ છે, અમિતાભ છે, ધર્મેન્દ્ર છે, હેમા માલિની છે, જયા ભાદુરી છે, અને સચિન છે, આ બધા જ છે. પણ જગદીપ પણ હતા એમાં, અને સૌથી અમજદ ખાન. પણ એક એની સામે તમે જો કે મેરા ગાંવ મેરા દેશ, રાજ ખોસલાની ફિલ્મને સફળ બનાવી હતી ધર્મેન્દ્રએ. તો એ ધર્મેન્દ્રનો જાદુ હતો. ને પછી એ 80ના દાયકામાં મારધાડની ફિલ્મો કરવા લાગ્યા. વચ્ચે તમે કીધું એવી નોકર બીવીકા, અને એ ફિલ્મનો એક પાછળની વાત એ પણ છે કે એ સમયે એ એક પત્ની તો એમના પ્રકાશ કૌર તો હતા જ, હેમા માલિની સાથે પણ લગ્ન કર્યા હતા. એનો પણ એક અલગ કિસ્સો છે. જીતેન્દ્ર અને હેમા માલિની લગ્ન કરવાના હતા, પણ ધર્મેન્દ્ર અને હેમા માલિની પસંદ હતા. હવે જીતેન્દ્રનું જે કમિટમેન્ટ હતું એ શોભા સાથે હતું, આજે જે શોભા કપૂર તરીકે ઓળખાય છે. તો ધર્મેન્દ્ર છે એ શોભાને લઈને લગ્ન સ્થળે કે મદ્રાસ કે એ બાજુ, એટલે આજે જે ચેન્નાઈ કહેવાય છે ત્યાં કરવાના હતા લગ્ન. અને ત્યાં ધર્મેન્દ્રએ ફાચર મારી અને શોભાને લઈને પહોંચી ગયા. અને રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી, એની જેમ પછી એને હેમા માલિની સાથે લગ્ન કર્યા. અને એને સફળ રીતે નિભાવ્યા. પણ એવું નથી કે આજના ઋતિક રોશનથી માંડીને આમિર ખાન કે ઘણા બધા નામો લઈ શકાય કે જે લોકો પરણીને છૂટા થઈ જાય છે, પણ ધર્મેન્દ્ર બંને લગ્ન છે સફળ રીતે નિભાવ્યા. આજે આપણે જોઈ શકીએ છીએ કે સન્ની દેઓલ, બોબી દેઓલ, ઈશા દેઓલ, આહના દેઓલ, આ બધા જે એક કોઈ પણ પ્રકારની વિવાદ વગર અને દેશભક્તિ, સંસ્કાર, આ બધું જ એમાં જોવા મળે. એ પ્રકારનું એમણે ઘડતર કર્યું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એક બાબત એ પણ જયવંતભાઈ કે માત્ર હી મેન તરીકે નહીં, પરંતુ જ્યારે અપને મૂવી આવી કે જેમાં ઘણા બધાને જે રડાવ્યા પણ ખરી. હું બીજે કોઈ સંસ્થિની પણ જ્યારે એક જે ઇમોશનલ ટચ જે જોવા મળ્યું ને બોલિવૂડમાં, એ વખતે અપનેથી હતું. અને ત્યારબાદ યમલા પગલા દીવાના, કે જે આખી એક સિરીઝ જોવા મળી. અને જે સતત 3 મૂવીઝ તેમણે કરી. છેલ્લે રોકી ઓર રાનીમાં જે તેમનો જે અભિનય જોવા મળ્યો, એમ કહેવાય ને કે છેક સુધી અત્યારે હાલ તો તેમણે એક્ટિંગ ના છોડી અને સાથે પડદા ઉપર આવે અને તેમના દ્વારા જે એક્ટિંગ કરવામાં આવ્યું ચોક્કસથી બહુ સફળ થઈ હતી. એમ કહેવાય કે રોકી ઓર રાની મૂવી તો આખું આવ્યું, પણ તેમાં પણ અભિનય જાઓ છોડકર જે આખું જે સોંગ જોવા મળ્યું તેમનું અને શબાના આઝમીનું, એ અત્યારે પણ લોકો ભૂલી શકતા નથી. એટલી અદ્ભુત અને સારામાં સારી જે એક્ટિંગ હતી. આપ તેને પણ જે છેલ્લા જે દિવસો હતા તેને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? છેલ્લા દિવસોમાં આપણે જો એક સમય બાંધીએ તો 1998 એવું કહી શકાય. આમ તો 1990 નો દાયકો એવો હતો કે છેલ્લે તહેલકા ફિલ્મમાં એ ગરમ ધરમ, એટલે પેલું છોકરીઓ સાથે નાચે છે 57 વર્ષે અને ગાય છે કે મેં હું ગરમ ધરમ કેસી શરમ, પુટુંદમ કુંગરુ ઓન માય ફીટ એન્ડ સી માય ડીરામા, એ ગીત હતું. તો એમાં એ પ્રકારનું વ્યક્તિત્વ એમણે કર્યું. અને એ ફિલ્મ પણ તમે જુઓ કે જ્યારે શાહરૂખ ખાનનો જમાનો આવી ગયો હતો, આમિર ખાનનો જમાનો આવી ગયો હતો, સલમાન ખાનનો જમાનો આવી ગયો હતો, એટલે દરેક જમાનામાં રાજ કપૂર, દેવાનંદ, દિલીપ કુમારના જમાનામાં એમણે સફળતા મેળવીને દેખાડી. અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના વોઝ ધ ફર્સ્ટ સુપરસ્ટાર એવું કહેવાય. પણ એ ખરેખર એની પહેલા તો અશોક કુમાર પણ થઈ ગયા, પણ રાજેશ ખન્નાના સમયમાં પણ એમણે સફળતા મેળવી. એવી જ રીતે અમિતાભ બચ્ચનના સમયમાં પણ પોતાની રીતે સફળ ફિલ્મો આપતા ગયા. અને પછી આજે અનિલ કપૂર કે શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાનના જમાનામાં પણ એમણે સફળ ફિલ્મો આપી. પણ 1990 પછી ધીમે ધીમે એમની ફિલ્મો છે આવે ને જાય ને એ બધું થતું. ને 1998માં પ્યાર કિયા તો ડરના ક્યામાં એ ફરીથી સારી ભૂમિકામાં આપણે એમ કહી શકાય કે દેખાયા. મેટ્રો લાઈફ ઇન મેટ્રોમાં પણ એ દેખાયા હતા. અને એ રીતે પછી અલગ અલગ ફિલ્મ એમણે કરી. એ વચ્ચે રેખા સાથે બચકે રહેનારે બાબા જેવી વાહિયાત ફિલ્મ પણ કરી. પણ
મોર ઓર ધ લેસ છેલ્લે જે એમણે ફિલ્મ કરી અપને કે પછી યમલા પગલા દીવાના, તો એ પ્રકારની એમની પોતાની સ્ટેમ્પ દેખાય કે પોતાની છાપ દેખાય કે પોતાની ફિલ્મમાં સની દેઓલ પણ હોય, બોબી દેઓલ પણ હોય, છતાંય ધર્મેન્દ્ર તો ધર્મેન્દ્ર, એમ કહેવાય ને કે બાપ તો બાપ હોતા હૈ. ત્યારે સની દેઓલની ફિલ્મો બેતાબ પછી આવવા લાગી હતી ત્યારે પણ, બોબી દેઓલ આવવા માંડ્યા હતા ત્યારે પણ ધર્મેન્દ્ર છે એની ચમક છે ફિક્કી નહોતી પડી. તમે ટેલિવિઝન ઉપર તમને યાદ હોય તો છેલ્લા દિવસો, આપણે છેલ્લા વર્ષોની 10-15 વર્ષની વાત કરીએ તો કપિલ શર્મા શો, હવે એ કેમ હિટ ગયો આટલો મોટો? એ બધાના કારણો અલગ અલગ છે, પણ એક વસ્તુ એ છે કે એમાં સૌથી પહેલી જે શરૂઆતની સેલિબ્રિટી ગેસ્ટ કહેવાય તે ધર્મેન્દ્ર આવ્યા હતા એમાં. અને એ પછી તો બીજી 2-3 વાર આવી ગયા, શત્રુઘ્ન સિંહા સાથે પણ આવી ગયા. અને જોવા જેવી વાત એ છે યજ્ઞભાઈ કે સામાન્ય રીતે આજે લગભગ બધા ઘણા બધા લોકો આળા થઈ ગયા છે, મનના આળા, એટલે દુઃખ લાગી જાય, લાગણી દુભાઈ જાય. તો એ ધર્મેન્દ્ર છે એની આ શોમાં એટલી બધી વાહિયાત રીતે મજાક ઉડાવવામાં આવે છે. કૃષ્ણ અભિષેક અને કીકુ શારદા છે, ધર્મેન્દ્ર અને સની દેઓલની ભૂમિકા એમાં કરે છે, અને બહુ વાહિયાત. ધર્મેન્દ્રને લગભગ દારૂડિયા ને એવું બતાવે છે અને સની દેઓલને મૂર્ખ બતાવે છે. એમ છતાં એમણે કોઈ દિવસ ફરિયાદ નથી કરી. અને ટેલિવિઝન ઉપર પણ એમણે ઇન્ડિયા હેઝ ગોટ ટેલેન્ટ એમાં જજ તરીકેની ભૂમિકા નિભાવી હતી, 10 કાદમ, એમાં પણ આવ્યા હતા. તો એ ટેલિવિઝન પર પણ કોણ બનેગા કરોડપતિમાં પણ આવ્યા. તો આપણને એમ લાગે કે અમિતાભ બચ્ચનની સામે, નહીતર ઘણીવાર એ થઈ જાય કે ભાઈ આ અમિતાભ બચ્ચન સામે વામણા લાગે, અમિતાભ બચ્ચનનું જે બિલકુલ વ્યક્તિત્વ છે સાચી એની વાત છે. સામે. પણ ધર્મેન્દ્ર જયારે બેઠા હોય ત્યારે એમ લાગે કે બરાબરીની ટક્કર છે, અથવા તો કદાચ પ્લસ છે ધર્મેન્દ્ર. બિલકુલ બિલકુલ એ સાચી વાત છે. પ્રકારનું શાયરીઓ એમને મોઢે યાદ રહે, શાયરીઓ બધી મોઢે હોય એમને. જી જી, આ ધર્મેન્દ્ર હતા. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને જયવંતભાઈ, તમે જે આ કેબીસીની વાત કરી ને, બહુ સાચી વાત કરી. કારણ કે જ્યારે એ કોણ બનેગા કરોડપતિમાં આવ્યા હતા ને, તો ત્યારે દરેક લોકો એમ કહેતા હતા કે ના, આ પેલું કહેવાય ને કે ના, કન્ટેસ્ટન્ટ વાળું અત્યારે તો નથી, પણ આ ફ્રેન્ડલી કેબીસી ચાલતું હોય ને એ પ્રમાણેનો જે માહોલ હતો. અને તેમાં પણ જે એન્ટ્રી હતી ને તેમાં પણ જે મેરી જીત તેરી હાર મેરી હાર, અને તેનાથી જે એક એન્ટ્રી હતી, એટલે ચોક્કસ એમ કહેવાય કે ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક એવું નામ કે જેમણે મનોરંજનની દુનિયામાં જે 6 દાયકાઓથી પણ વધુ જે સક્રિય રહ્યા, 360થી પણ વધુ જે ફિલ્મો જે આપી, ફેન્સને એન્ટરટેન કર્યા, અને સાથે જે રીતે એમ કહેવાય ને કે ઉંમરના એક પડાવમાં જ્યારે આવી ગયા, પરંતુ તેઓ એટલા જ એક્ટિવ જોવા મળ્યા કે જેમના દ્વારા જેમ કહેવાય ને કે ના, છેક સુધી તેમની જે એક્ટિંગની સ્ટાઇલ હોય, ડાયલોગ ડિલિવરી હોય કે પછી ડાન્સ કરવાની આગવી અદા હોય, એ આજે ચાહકોના મન મોહી લેતી હોય ને તે પ્રમાણેની જે પરિસ્થિતિ પણ જોવા હોય. તેની સાથે જ આ લેજેન્ડરી એક્ટરને પણ અત્યારે હાલ તો ભાવભરી શ્રદ્ધાંજલિ નિર્માણ ન્યૂઝ તરફથી તો હું અને સાથે જ અમારા તમામ સ્ટાફ વતી પણ આપું છું. અને તેની સાથે જ જયવંતભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.